હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે લો ઓફ ટર્ટનું પેપર છે, તો આપણે જોઈ લઈએ કે આજના પેપરમાં આપણે શું શું કરવાનું છે. તો સૌથી પહેલાં તો કોઈ પણ પ્રકારનો સવાલ પૂછાય તો સૌથી પહેલાં આપણે એ લખી દેવાનું કે જે તે સવાલ પૂછાય એ સવાલનું હેડિંગમાં નહીં લખવાનું કે આપણે આ સવાલને સમજતા પહેલાં અપકૃત્ય સમજવું પડે કે અપકૃત્ય શું છે. તો આપણે આ રીતે ચાર્ટ બનાવી દેવાનું કે ભાઈ બે પ્રકારના કાયદા હોય છે, દીવાની અને ફોજદારી. જે અપકૃત્ય છે એ દીવાની કાયદામાં આવે છે. ત્રણ વસ્તુ હોય છે અપકૃત્યમાં: હક, ફરજ અને દુષ્કૃત્ય. એટલે કે દરેક વ્યક્તિના પોતાના હકો હોય છે અને એ રીતે દરેક વ્યક્તિની ફરજો પણ હોય છે કે ભાઈ એને એ કામ કરવું પડે. અને જો એ વ્યક્તિ આની ફરજો નિભાવવામાં ભાઈ કોઈ ચૂક કરે છે તો એને કહેવાશે દુષ્કૃત્ય. દુષ્કૃત્ય બે પ્રકારની હોય છે: નૈતિક અને કાનૂની. હવે ટોર્ટ શબ્દ છે એ લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય છે ટોર્ટમ. ટોર્ટમ એટલે ખોટું વર્તન, વાંકું વર્તન અને દૂષિત વર્તન. હવે વ્યક્તિના વ્યક્તિગત હકો હોય છે, એ રીતે એના મિલકત અને આબરૂના પણ હકો હોય છે, અને આવા હકોનો જો ભંગ થશે તો એને કહેવાશે ટોર્ટ. એ કોમન લો છે ટોર્ટ. સંહિતાકરણ નથી, એટલે કે ભાઈ આઈપીસીમાં જેમ સેક્શનો એવી આમાં સેક્શન નથી. બરોબર. હવે આનો એક જ સિદ્ધાંત છે, ઉબી જસ ઇબી રેમેડિયમ, જે આપણે આગળ જોઈ લઈશું. બ્રિટિશ કાયદો છે, એમાં ઘણા બધા સુધારાઓ આપણે કરેલા છે. મદ્રાસ, મુંબઈમાં, કલકત્તામાં મેયર કોર્ટ સ્થાપી છે. તો આટલી વસ્તુ લખીને ડાયરેક્ટલી આપણે એ રીતે જે તે ક્વેશ્ચન પૂછાય એનું સ્ટાર્ટ કરી દઈશું. તો આપણે બીજા અમુક સવાલો સમજી લઈએ મોટા મોટા, કે કઈ રીતે કયા સવાલોમાં શું લખવાનું આવશે. તો એક ક્વેશ્ચન આવશે: અપકૃત્યની જવાબદારીમાંથી મુક્તિ. એટલે કે જે અપકૃત્ય છે એમાંથી જવાબદારીમાંથી મુક્તિ કઈ રીતે મળે. તો માની લો કે એ વ્યક્તિએ બી સાથે અપકૃત્ય કર્યું, તો બી શું કરશે? દાવો કરશે. તો બી દાવો કરશે તો એક જ વખત દાવો કરી શકશે, અને બીજા પણ ઘણી બધી વસ્તુ હોઈ શકે છે એ દાવામાં અસર કરે છે. તો હવે જ્યારે જવાબદારીમાંથી મુક્તિની વાત કરીએ તો કઈ કેવી એવી પરિસ્થિતિ જશે કે જ્યારે આપણે જવાબદારીમાંથી મુક્ત થઈશું. તો એક તો પક્ષકારનું મૃત્યુ. એટલે કે જો પક્ષકાર જ મરી જાય તો પછી જવાબદારીમાંથી મુક્તિ મળી જાય છે. પણ 1970માં લો રિફોર્મ એક્ટ આવ્યો હતો, અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ દાવાઓ હવે ચાલુ રખાશે. તો હવે જે આ પક્ષકારનું મૃત્યુ છે એ કંઈ વેલિડ છે નહીં, પણ તમારે લખી દેવાનું. પછી અભિત્યાગ, એટલે કે વેવરથી. એટલે કે તમારી સામે બે વિકલ્પ હોય, તમે કોઈ પણ એકનું ચૂઝ કરો તો એને કહેવાશે વેવર. પછી અનુમતિ અને સમાધાનથી. એટલે કે ભાઈ એક વ્યક્તિ એક સાથે અપકૃત્ય કરીને પછી પાછળ ચાલીને બંને એકબીજા જોડે સેટિંગ કરી લીધું, ને પછી બંને એકબીજાને પૈસાની લેવડ દેવડ કરી, કાં તો જે બી કર્યું, પણ એ બંને સંમતિ કરી દીધી કાં તો સમાધાન કરી લીધું, તો પછી એ અપકૃત્યની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે. પછી રિલીઝથી, એટલે કે કોઈ એક વ્યક્તિએ સામેવાળા વ્યક્તિને જવા દીધો, પ્રતિવાદીને મુક્ત કરી દીધો કે ભાઈ જા, વાંધો નહીં. અને રિલીઝ એ લેખિતમાં હોવું જોઈએ. હવે માની લો કે 5 કે 6 પ્રતિવાદી હોય, તો કદાચ એક કાં તો બેને જ રિલીઝ કરી શકે, એવું જરૂરી નહીં કે બધાને જ રિલીઝ કરે. પછી મૌન સ્વીકૃતિ, એટલે કે ભાઈ વ્યક્તિ ચૂપચાપ રહે, એને ખબર છે કે એની સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે, તો પણ એ કોઈ પણ પ્રકારના પગલાં ના લે, એ આળસુ હોય, તો એને કહેવાશે મૌન સ્વીકૃતિ. પછી અદાલતી ફેસલાથી, એટલે અદાલતે ફેસલો આપી દીધો તો અમુક ટાઈમ હોય છે, એ ટાઈમમાં જ અપીલ કરવાની હોય. તો તમે એ ટાઈમ લિમિટ પછી અપીલ કરો તો પછી એ પણ વેલિડ ના ગણાય. પછી સમય મર્યાદાને કારણે એક કેસ એવો બન્યો હતો કે ભાઈ સ્વિમિંગ પુલમાં એક છોકરો મરી ગયો હતો ડૂબીને. તો એના પિતાએ 3 વર્ષ પછી એને કેસ કર્યો. તો ત્યારે એ કહેવામાં આવ્યું કે ભાઈ તમારે કેસ 1 વર્ષમાં કરવાનો હતો, પણ તમે 3 વર્ષ પછી કેમ કેસ કર્યો? તો દરેક અપકૃત્યના અમુક ટાઈમ હોય છે કે ભાઈ આટલા ટાઈમમાં કરી દેવાનો. હવે વાત કરીએ બદનક્ષીની. તો બદનક્ષીમાં વ્યાખ્યા એવી છે કે ભાઈ એવા નિવેદનની પ્રસિદ્ધિ કરવી. એટલે કે કોઈ વ્યક્તિ એવા નિવેદનની પ્રસિદ્ધિ કરે છે કે જેનાથી સમાજની જે વિવેકશીલ વ્યક્તિઓ છે એમની નજરમાં હલકી પડે, કાં તો એવી વિવેકશીલ વ્યક્તિઓ એને ધિક્કાર અથવા તો ટાળે, અને એવા પરિણામ ઉત્પન્ન થાય તેને કહેવાશે બદનક્ષી. બદનક્ષી કેવી રીતે થાય? તો એક શબ્દોથી, એક નિશાનીઓથી, કાં તો ચેષ્ટાથી, કાં તો દ્રશ્ય નિવેદનથી. શબ્દોથી, નિશાનીઓ કે ચેષ્ટાઓથી અને દ્રશ્ય નિવેદનથી. હવે આપણે તત્વો સમજી લઈએ બદનક્ષીના. તો સૌથી પહેલાં તો ભાઈ પ્રતિવાદી જે નિવેદન કરે છે તે બદનક્ષીકારક હોવું જોઈએ. એટલે કે અસત્ય હોવું જોઈએ, અને પ્રતિવાદીને એવું સાબિત કરવાનું છે કે સત્ય બોલ્યો. પછી બદનક્ષીકારક નિવેદન વાદીના સંદર્ભમાં કે તેને સંબોધીને હોવું જોઈએ. હવે એક કેસ બન્યો હતો હિલ્ટન એન્ડ કંપની વર્સિસ આર્મડ જોન્સનો. આમાં કેવું થયું હતું કે આ જે આર્મડ જોન્સ છે એ કોઈ મેળામાં કાં તો કોઈ ઉત્સવમાં ગયો હતો, ત્યારે આ હિલ્ટનને કોઈ પેપરમાં લખી દીધું હતું કે ભાઈ જે આ આર્મડ જોન્સ છે એ આ જે મેળો કાં તો ઉત્સવ છે એમાં એની વાઈફ જોડે નહીં પણ એની રખેલ જોડે આવેલો છે. તો આ એક કેસ હતો, અને પાછળથી આને વેલિડ પણ ગણવામાં આવ્યો હતો બદનક્ષી માટે. પછી નિવેદન પ્રસિદ્ધ થયેલું હોવું જોઈએ. એટલે કે ભાઈ મેં કંઈક લખી દીધું મારી પર્સનલ ડાયરીમાં, અને મેં મારી ડાયરી બંધ કરીને પાછી જે જગ્યા હતી એ જગ્યાએ મૂકી દીધી, કોઈ વાંચે જ નહીં, તો એને ભાઈ બદનક્ષી ના કહેવાય. અને એ રીતે જ જો હું મારા ઘરમાં કંઈ પણ બોલું છું અને કોઈ સાંભળે જ નહીં, તો એને પણ બદનક્ષી ના કહેવાય. પછી બદનક્ષીકારક નિવેદન કાયમી સ્વરૂપનું હોવું જોઈએ. હવે અપમાન લેખ માટે જરૂરી તો 2 પ્રકાર આવી જાય છે: અપમાન લેખ અને અપમાન વચન. એટલે કે મૌખિક રીતે અને એક લેખિત રીતે. મૌખિક રીતે થયું હોય તો એને સ્લેન્ડર, એટલે કે અપમાન વચન કહેવાય, અને લેખિત રીતે થયું હોય તો એને લાઇબલ, અપમાન લેખ કહેવાય. આપણે થોડાક ફેરફાર સમજી લઈએ.
તો આ મૌખિક રીતે થાય છે, આ લેખિત રીતે થાય છે. અહીંયા સંજ્ઞા કાં તો બોલાયેલા શબ્દો દ્વારા થાય છે અને અહીંયા ચિત્ર કાં તો પ્રસિદ્ધિ દ્વારા થાય છે. હવે આ વાદ યોગ્ય નથી ને આ વાદ યોગ્ય છે. હવે આ ગુસ્સામાં પણ બોલાવી દીધું હોય, ઘણીવાર વ્યક્તિ ગુસ્સામાં આવીને કંઈ પણ બોલી દે, પણ અહીંયા એવું નહીં હોતું. અહીંયા તમે બુક છપાવો છો, થોડી મહેનત કરો છો, રિસર્ચ કરો છો અને પછી તમારી જોડે બહુ ટાઈમ હોય છે, તો અહીંયા એવું માની શકાય છે કે આ ખરેખર બદનક્ષી કરવા માટે તૈયાર છે માણસ. અહીંયા બોલનાર દોષિત હોય છે, એટલે જે કંઈ ખરાબ બોલ્યો હોય એ જ ગુનેગાર. પણ અહીંયા પ્રસિદ્ધ કરનાર એટલે કે ભાઈ જેને બુક છાપી હોય એને કંઈ લેવા દેવા હોતી નથી. અપમાન વચન વાદ યોગ્ય ક્યારે બને? એટલે કે જ્યારે તમે કહ્યું ને કંઈક ખોટું બોલી દો છો, કાં તો તમે એવું કંઈક બોલી દો છો કે સામેવાળાની ઇજ્જત જતી રહે, તો એ વાદ યોગ્ય ક્યારે બનશે? તો એક પહેલું છે કે ભાઈ ગુનાનો આરોપ, એટલે કે તમે એવું કોઈને જાહેરમાં કહી દો છો કે ભાઈ આને તો એવું કોઈ ગુનો કર્યો છે કે અને એ ગુનો મૃત્યુદંડ કાં તો કંઈ કેદ બેદ અપાવતો હોય તો એને કહેવાશે કે ભાઈ ત્યારે એ સામેવાળો માણસ કેસ કરશે ને એ વાદ યોગ્ય પણ ગણાશે. પછી કદાચ તમે એવું કંઈક કહો છો કે ભાઈ આ માણસને એડ્સ છે એવું સમાજ વચ્ચે કાં તો જાહેરમાં જઈને કહો છો, બરાબર, બદનક્ષી કરો છો, તો એવા રોગોનું નામ લેવો, એવા રોગોનો ઉલ્લેખ કરવો પણ અપમાન છે ને એના પણ બદનક્ષી ગણાશે. કોઈ સ્ત્રીની ચારિત્ર્યની વાત કરો છો, કાં તો કોઈને હલકી જ્ઞાતિમાં પાડો છો, કાં તો વ્યવસાય વાણિજ્યના દરજ્જા માટે કોઈને નાલાયક ગણાવો છો, તો એ બધી વસ્તુ બદનક્ષીમાં આવશે. આ ઇન્ડ્યુસો એટલે કે ગર્ભિતરથી લોકો અમુક ટાઈમે અમુક લોકો કેવા ટોન્ટો મારતા હોય છે અને પછી થોડી વાર પછી ખબર પડે કે ભાઈ આ તો કંઈ ખરાબ બોલી જો, ખોટું બોલી જો, તો એવી બધી વસ્તુ આમાં આવશે. પછી 2 કેસ હતા, એક કેસીડી એન્ડ ડેલી મિરર ન્યૂઝપેપર્સ. આમાં કેવું થયું કે 2 કપલ હતા, એટલે ટૂંકમાં કપલ નહોતા, પણ 2 અલગ અલગ વ્યક્તિના ફોટો એ રીતે મર્જ કરીને મૂકવામાં આવ્યા કે બધાને એવું લાગ્યું કે કપલ છે. અને એક છે યુસુપોસ વર્સિસ મેટ્રો પિક્ચર્સ લિમિટેડ. અહીંયા કેવું થયું કે એક મોટા ઘરની એક સ્ત્રી હતી અને એનું ચારિત્ર બી બહુ સારું હતું, પણ આ લોકોએ શું કર્યું કે એ ટાઈપનું બતાડ્યું પિક્ચરમાં કે ભાઈ એની બેઇજ્જતી થઈ, તો ટૂંકમાં એની પણ પાછળ ચાલીને કેસ કર્યો. હવે આમાંથી બચાવ કઈ રીતે લઈ શકાય? એક તો જો તમે સત્ય બોલતા હોય તો તમે બચી જાઓ, કાં તો શુદ્ધ અને પ્રામાણિક રીતે ટીકા કરવાની, જેમ આપણે સરકારની કરીએ છીએ એ રીતે. પછી વિશેષાધિકાર અને સાપેક્ષ નિરપેક્ષના સિદ્ધાંતો હોય છે. પછી સમાન હિતોની સાચવણી, એટલે કે માની લો કે તમારી બેન છે અને એની સગાઈ થઈ ગઈ છે, પણ તમને ખબર છે કે ભાઈ સામેવાળો છોકરો બહુ સારો નથી, તો તમે એને એવું કહો છો કે ભાઈ આનું ચરિત્ર સારું નથી, આનું ચાલચલણ સારું નથી, તો એને ખોટું ના કહી શકાય, એને બદનક્ષી ના કહી શકાય, કારણ કે તમે કોઈના હિતોની સાચવણી કરો છો. માની લો કોઈ દુકાનવાળો છે એ બહુ જ લૂંટતો હોય, તો તમે બહાર કદાચ જાહેરમાં એને કહી દો કે ભાઈ હારો બહુ લૂંટે આમ તેમ, તો એ વસ્તુ પણ તમે બીજાને સાચવો છો, ભાઈ બીજા ગ્રાહકને સાચવો છો, તો એ વસ્તુનો પણ સમાન હિતોની સાચવણીમાં આવી જશે. પછી જાહેર સ્થાન ધરાવતી નિવેદનો. હવે બીજા 2 કેસ હતા, એ પણ તમે જોઈ શકો છો. ટ્રેવિન એન્ડ ક્લાર્કમાં એવું કેસ હતો કે ભાઈ એક ફૂલવાળો હતો જે ત્યાંથી રેગ્યુલરલી ફૂલ લેતો હતો પણ કદી પૈસા નહોતો આપતો. તો પેલાએ જે મેન માલિક હતો એને એની બધી બ્રાન્ચો મોકલાવી દીધો કે ભાઈ આ રહ્યો માણસ, એટલે કે આ જે મિલ્ક નામનો માણસ કાં તો એ આવો કદાચ ફૂલ બૂલ લેવા, તો એને કોઈ ફૂલ આપતા નહીં. તો એ રહ્યો કોઈ શાખામાં ગયો ફૂલ લેવા માટે, તો ત્યાં 2 લોકો હતા, તો એક વ્યક્તિ એવું કીધું કે ભાઈ આ તો એ વ્યક્તિ છે, આને કદી ફૂલ બૂલ આપતા નહીં. તો એ જ વસ્તુ છે, પેલાએ કેસ કર્યો ને તારા બદનક્ષી નહીં ગણી. હવે ઉપાયો કયા કયા છે? તો એક તો મનાઈ હુકુમ, એટલે કે ઇન્જેક્શન, કાં તો નુકસાન વળતરની માંગણી, કાં તો શિક્ષાત્મક વળતર. હવે વાત કરીએ મોટર વ્હીકલની, કે થર્ડ પાર્ટી લાયબિલિટી શું હોય, એટલે કે ત્રાહિત વ્યક્તિની જવાબદારી શું હોય? તો પ્રકરણ 11માં મોટર વ્હીકલની વાત છે. 145 કલમ મુજબ એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અધિકૃત વીમો ઉતારનાર, વીમાનું પ્રમાણપત્ર, વીમાની પોલિસી અને ત્રાહિત વ્યક્તિ. અને ત્રાહિત વ્યક્તિમાં સરકારનો સમાવેશ થાય છે. હવે જે વીમાનું પ્રમાણપત્ર છે એ અધિકૃત વીમો ઉતારનારે આપેલું હોવું જોઈએ. અને વીમાની પોલિસીમાં વીમાનો પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. પછી 146માં દરેક વ્યક્તિને વીમો લેવો ફરજિયાત છે. માની લો કે તમે ગાડી ચલાવો છો અને ગાડી ચલાવતા ચલાવતા કોઈ ઠોકાઈ ગયું અને સામેવાળો વ્યક્તિ કાં તો મરી ગયું, કાં તો એને પછી ઈજા થઈ, તો તમારે પૈસા આપવા પડશે. અને કદાચ એ ટાઈમે તમારી જોડે એટલા પૈસા ના હોય, તો એટલા માટે જરૂરી છે કે દરેક વ્યક્તિને વીમો લેવો પડે. પછી 147 મુજબ પોલિસીની જરૂરિયાતો અને જવાબદારીની મર્યાદાઓ સમજાવવામાં આવી છે, કે પોલિસીની શું જરૂરિયાતો છે અને જવાબદારીમાં કેટલી મર્યાદાઓ છે. અને માલિકની જે જગ્યા છે, એટલે કે માલિકને જે પૈસા ભરવાના હતા એની બદલે પૈસા ભરશે વીમા કંપની, એવું પણ 147માં આપેલું છે. 149માં આપેલું છે કે જો પોલિસીનો ભંગ થઈ જશે તો જવાબદારી કોની? તો પોલિસીનો ભંગ થાય તો જવાબદારી એ માલિકની જ રહેશે, વીમા કંપનીની કોઈ જવાબદારી રહેશે નહીં. પણ કોર્ટ એવું માને છે કે આ જે વીમા કંપની છે એ અત્યારે હાલ માટે પૈસા આપી દે ને પછી પાછળથી ધીમે ધીમે કરી માલિક જોડેથી વસૂલી લે. પછી 151 અને 160માં લખેલું છે કે ભાઈ માહિતી મેળવવાનો અધિકાર, એટલે કાં તો કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈ માલિકનું નામ, સરનામું બધું નીકાળી શકે છે, કાં તો પછી એ કંઈ પણ કરી શકે છે, કાં તો એને ભાઈ વાહનની કોઈ કાં તો પોલિસીની કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ પણ એ માહિતી નીકાળી શકે છે. પછી જોઈ લે હિટ એન્ડ રન કેસ. તો એક વ્યાખ્યા, વાહનની માહિતી ના મળે, એટલે કે વાહનની કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ પણ એ માહિતી નીકાળી શકે છે. પછી જોઈ લે હિટ એન્ડ રન કેસ. તો એક વ્યાખ્યા, વાહનની માહિતી ના મળે, એટલે કે વાહનની કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ પણ એ માહિતી નીકાળી શકે છે. એટલે ભાઈ
કોઈ ગાડી આવી કોઈને ઠોકીને જતી રહી અને વાહનની માહિતી મળતી નથી તો એના કહેવાશે હિટ એન્ડ રન. હવે મૃત્યુની વાત કરીએ તો જો કોઈનું મૃત્યુ થઈ જાય તો એને 25,000 આપવાના, મહાવ્યથા થાય એટલે કે ભાઈ ગ્રીવિયસ હર્ટ થાય તો 12,500 આપવાના. વીમા કંપનીનું વળતર પાછું મેળવશે એટલે કે 162 મુજબ જો વીમા કંપની વળતર ત્યારે પાછું મેળવી લેશે જ્યારે જે માલિક છે એ મળી જાય, અને 163 મુજબ એ બધી કેન્દ્ર સરકારની જવાબદારી છે અને એ ગેજેટ બહાર પાડશે. હવે વાત કરીએ અસોલ્ટ અને બેટરીની. અસોલ્ટ એટલે જ્યારે કોઈ વ્યક્તિ એવું કંઈક કરે છે કે એનાથી તમને એવું લાગશે કે એ તમને મારશે કે એ બધું, તો એને કહેવાશે અસોલ્ટ. અને એ હથિયાર સાથે મારતો હોય તમને, કાં તો હથિયાર વગર, એટલે મારતો નથી પણ એવું બતાડવા માંગે છે, કાં તો ભાઈ એનો બિહેવિયર જોઈને કે એનો એક્ટ જોઈને એવું લાગે કે તમને મારશે તો એનો અસોલ્ટ કહેવાશે. અને જો એને મારી જ દીધું તો એને કહેવાશે બેટરી. અને મારતા કદાચ એને બહુ વધારે પડતું મારી દીધું, 15 દિવસમાં હોસ્પિટલ રહેવાનો દિવસો આવ્યા તો એને કહેવાશે મેહમ. તો આ છે અસોલ્ટ, બેટરી અને મેહમ. પછી વાત કરીએ ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટની. તો આમાં 4 વસ્તુ હોય છે: સંપૂર્ણ અવરોધ, પછી ટૂંકા સમયનો અવરોધ, પછી મુક્તિ જૂટવાતી હોય તે, અને ન્યાયી કારણ વગર થયો હોય તે. અહીંયા ડાયરેક્ટલી વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે છે. અવરોધ એ સંપૂર્ણપણે હોવો જોઈએ, વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધનો હોવો જોઈએ અને ન્યાયી અને વાજબી ન હોવો જોઈએ. એક સંપૂર્ણ અવરોધ કોને કહેવાય? માની લો કે તમે ડીમાર્ટમાં જાઓ છો તો એન્ટ્રીમાંથી અંદર જવાનું અને એક્ઝિટમાંથી બહાર નીકળવાનું, બરોબર? તો તમે એન્ટ્રીમાંથી અંદર જશો પણ એન્ટ્રીમાંથી બહાર નહીં નીકળવા દે લોકો તમને, તો એ તમારો સંપૂર્ણ અવરોધ ના થયો, કારણ કે તમારી જોડે બીજા રસ્તાઓ ખુલ્લા છે બહાર નીકળવાના. તો જ્યારે સંપૂર્ણ અવરોધ હોય એટલે કે ભાઈ આ બધી જ જગ્યાઓ બંધ કરી દીધી ત્યારે એને કહેવાશે સંપૂર્ણ અવરોધ. પછી વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ. હવે માની લો કે ભાઈ કોઈ વ્યક્તિ ઊંઘતો હોય ને એને ઊંચું કરીને કોઈ લઈ જાય કાં તો ક્યાંક બંધ કરી દે, તો એને ખબર નહીં, તો એને ખબર હોવી જરૂરી હશે કે નહીં એ પણ સમજવાની એવી કોશિશ કરીએ. એક કિસ્સો તો હેરિંગ વર્સિસ બુખલનો. એમાં કેવું થયું કે ભાઈ સ્કૂલ બાળકને ઘરે ના જવા દીધું મેડમે, કારણ કે મમ્મીએ ફીસ નથી ભરી, નાતાલનો ટાઈમ હતો ત્યારે. તો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ બાળકને કંઈ ખબર નથી પડતી તો ભાઈ એ વેલિડ નહીં ગણાય. પણ એ બીજો એક કેસ બન્યો મેરિંગ વર્સિસ ગ્રેહમનો. તો ત્યાં કેવું થયું કે જે કારખાનું હતું ત્યાં એક બાળક નોકરી કરતો હતો અને બધાને એવું લાગ્યું કે ભાઈ બાળકે ચોરી કરી, તો એને ક્યાંક બેસાડી રાખ્યો અંદર એ લોકોએ. પછી ખબર પડી કે ભાઈ બાળકે ચોરી નથી કરી, પણ જ્યારે ઇન્વેસ્ટિગેશન થયું ત્યારે બાળકે કહી દીધું કે ભાઈ એને આ રીતે કેદ કરવામાં આવ્યો હતો, તો એને ભાઈ કમ્પન્સેશન આપવામાં આવ્યું પાછળથી. હવે વાત કરીએ સ્ટ્રિક્ટ એન્ડ એબ્સોલ્યુટ લાયબિલિટીની. તો આમ ઘણી બધી કન્ફ્યુઝન થાય છે. આમાં અમુક જગ્યા પર આને નિરપેક્ષ જવાબદારી કહેવામાં આવે છે, તો અમુક જગ્યા પર આને કડક જવાબદારી, ચુસ્ત જવાબદારી કહેવામાં આવે છે, કાં તો સંપૂર્ણ જવાબદારી પણ કહેવામાં આવે છે. તો આના શબ્દો આડાઅવળા થઈ શકે છે પણ કોન્સેપ્ટ એ જ રહેશે. અને ઘણીવાર આ એક કેસ આવી છે રાયલેન્ડ વર્સિસ ફ્લેચરનો, તો એમાં પણ અમુક ટાઈમે એવું બતાવવામાં આવે છે કે ભાઈ અમુક વેબસાઇટમાં એવી ઇન્ફોર્મેશન છે કે ભાઈ રાયલેન્ડની જોડે મિલ હતી અને ફ્લેચરની જોડે કોલસાની ખાણ હતી. ત્યારે અમુક જગ્યાએ એવું બતાવવામાં આવે છે કે રાયલેન્ડ જોડે કોલસો હતો કાં તો ફ્લેચર જોડે મિલ હતી. પણ આપણે આ બધી વસ્તુને જવા દઈને મેન વસ્તુને સમજી લઈએ. નિરપેક્ષ જવાબદારી એટલે કે તમને કંઈ ભૂલ કરતા નથી તો પણ તમને સજા મળી ગઈ. તમારી વસ્તુનો ઉપયોગ એવી રીતે તમારે કરવો જોઈએ કે જેનાથી બીજાને નુકસાન ના પહોંચે. સૌથી પહેલાં તો એટલું કે તમારી વસ્તુનો એ રીતે ઉપયોગ કરો કે બીજા કોઈને નુકસાન ના પહોંચે. હવે કેવી વસ્તુ હોઈ શકે કે જે બીજા નુકસાન કરે? એક તો જોખમકારક ચીજ વસ્તુઓ, પછી પ્રાણીઓ કે ભાઈ જે ભયજનક પ્રાણીઓ હોય, જે કરડી શકે એવા હોય, કાં તો હિંસાત્મક પ્રાણીઓ હોય, એમનો છટકી જવાથી. જો અહીંયા દરેક વસ્તુમાં છટકી જવાથી લખ્યું છે એટલે કે ભાઈ તમારી જમીનથી છટકીને બહાર જાય અને બહાર જઈને નુકસાન પહોંચાડે એ વસ્તુની વાત છે અહીંયા. તો આ 5 વસ્તુ જોઈ લેજો. બાકી કેસ શું થયો તો આપણે સમજી લઈએ. તો એમ હતું કે ભાઈ અહીંયા રાયલેન્ડની જગ્યા હતી, આ ફ્લેચરની જગ્યા હતી. જે ફ્લેચરની જગ્યા હતી, ફ્લેચરની મિલ હતી, રાયલેન્ડની એ કોલસાની ખાણ હતી. ફ્લેચરના મિલ માટે પાણીની જરૂર હતી અને અહીંયા જળાશય બંધાવ્યો. હવે જળાશય એને બંધાવ્યું તો એ કામ એને સ્વતંત્ર કોન્ટ્રાક્ટરને આપ્યું. અને જે આ રાયલેન્ડ હતો એની તો કોલસાની ખાણ હતી. તો આનું જે પાણી હતું અહીંયા ભરાયું અને અહીંયાથી એક ખબર નહીં પાણી લીક થઈને અહીંયા પહોંચી ગયું અને આની આખી કોલસાની જે ખાણ હતી એ બરબાદ થઈ ગઈ અને આનો ઘણો બધો લોસ થયો. ત્યારે ભાઈ આ જે ભાઈ હતા એને આની જોડે માગણી કરી કે ભાઈ મને પૈસા જોઈએ. તો આ ભાઈ એમ કે ભાઈ મારી કંઈ જવાબદારી નહીં, આ તમે કોન્ટ્રાક્ટર જોડે માગી લો. તો પછી આ વસ્તુ નિષ્કર્ષ બહાર આવ્યો. ભાઈ એની માલિકીની જમીન હતી, જો જમીન આની હતી, પાણીથી ફાયદો પણ આને થવાનો હતો, તો ભાઈ બધી વસ્તુ કાં તો બધું ભાઈ ભરણ પોષણ કમ્પન્સેશન જે કંઈ બી હોય એ આને જ આપવું પડશે. હવે અમુક વસ્તુ સમજી લઈએ કે માલિકીની જમીન પર વસ્તુ એકઠી કરવી એટલે કે આને એની માલિકીની જમીન પર વસ્તુ એકઠી કરી એટલે કે પાણી એકઠી કર્યું. પછી જમીન ઉપરની વસ્તુનું નોન નેચરલ યુઝ, આ જળાશય નોન નેચરલ કહી શકાય. અને વસ્તુ છટકી જાય એટલે કે આનું પાણી છટકીને અહીંયા બહાર જતું રહ્યું. હવે આને અપવાદ કયા ગયા છે? એક તો દેવી કૃતિ એટલે કે અહીંયા બહુ વરસાદ પડ્યો હોય ને રાયલેન્ડની કોલસાને ખાણ ઉપરથી જ વરસાદ પડ્યો અને આની કોલસાની ખાણ નષ્ટ થઈ ગયો તો ભાઈ એમાં આની કંઈ ભૂલ નથી. પછી વાદી પોતે જ દોષિત હોય તો
આને એવું કંઈક કર્યું હોય ને એના કારણે પાણી અહીંયા પહોંચી ગયું એવું પણ થઈ શકે. તો એવું થયું હોય તો પછી આ વસ્તુને એના ભાઈ નહીં બોલે, નિરપેક્ષ જવાબદારીનો રૂલ નહીં લાગે અહીંયા. પછી ત્રાહિત વ્યક્તિનું કૃત્ય, કોઈ બહારના વ્યક્તિએ કંઈક કર્યું હોય, માની લો કે ભાઈ અહીંયાથી કોઈ વ્યક્તિએ અહીંયાથી બીજા કંઈક કાંડ કર્યો હોય તો પછી આને કંઈ લેવા દેવા નહીં, બરાબર ને? એટલે આ ફ્લેચર બચી જાય ત્યારે. પછી વાદીની સંમતિ, આ બંને સંમતિથી કામ કર્યું હોય કાં તો પછી પારસ્પરિક લાભ માટે કામ કર્યું હોય ને આવું કંઈક થાય તો પણ કોઈની જવાબદારી રહેતી નથી. હવે વાત કરીએ આપણા ભોપાલ ગેસ કેસની, તો એ સંપૂર્ણ જવાબદારી કહેવાય છે. હવે સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના હતી ભોપાલ ગેસ કેસ. 2 અને 3 ડિસેમ્બરની રાત્રે, 2 ડિસેમ્બરની રાત્રે અને 3 ડિસેમ્બર, એટલે 2-3 ડિસેમ્બરે 1984માં યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ નામની જે કંપની હતી, જ્યાં કીટનાશકની ફેક્ટરી હતી અને ત્યાં ઝેરી ગેસ લીક થઈ ગયો હતો. હવે આ ગેસ કેમ લીક થયો? તો એક તો એ ગેસ હતો મિથાઇલ આઇસોનાઇટ, એટલે કે MIC ગેસ, અને એમની સુરક્ષા પ્રણાલી હતી એકદમ બેકાર હતી. અને આ જે MIC હતું એમાં આની જે ટેન્કો હતી મોટી મોટી અને બહુ ટનની હતી, તો એમાં પાણી પહોંચી ગયું અને રાસાયણિક પ્રતિક્રિયાઓ થઈ ને એના કારણે પાછળ ચાલીને બહુ મોટી માત્રામાં શું થયું કે ભાઈ ગેસ કંટ્રોલ સિસ્ટમ પણ નિષ્ફળ જતી રહી, મોટી માત્રામાં ગેસ લીક થઈ ગયો. તો એનાથી શું અસર થઈ એ જોઈ લઈએ. તો 15,000 લોકોથી પણ વધારે લોકોનું મૃત્યુ થયું, લોકોને સ્વાસ્થ્ય પર અસર પડી, આંખ, ફેફસા, અને નસાની બધી નાસની બીમારી થઈ ગઈ બધાના. પછી અમુક બાળકો જન્મજાત જ વિકૃત પેદા થયા, પર્યાવરણ પર પણ ગંભીર અસરો પડીને જમીન પણ પ્રદૂષિત થઈ. હવે આ કદાચ અમેરિકન કંપની હતી, ભારત સરકારે એની પર કેસ દાખલ કર્યો, MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ભાઈ તમારી માલિકીની હેઠળની, ટૂંકમાં આ સિદ્ધાંત એમ કહેવા માંગે છે કે ભાઈ તમારી માલિકીની હેઠળની જગ્યા પર કોઈ વસ્તુ પછી બહાર છટકી જાય છે અને એ જ્યારે બહાર જઈને ગંભીર રૂપ ધારણ કરે છે ત્યારે આ પ્રકારની લાયબિલિટી લાગશે. હવે વાત કરીએ પબ્લિક અને પ્રાઇવેટ ન્યુસન્સની, તો ઉપદ્રવ એટલે કે ન્યુસન્સ. વગર કામનો ત્રાસ, ચીડ અને કંટાળો હોય તો એને ન્યુસન્સ કહેવાય છે. કઈ કઈ વસ્તુ આવી શકે ન્યુસન્સમાં? તો ભાઈ દૂષિત પાણી, ઝેરી વરાળ, કર્કશ અવાજ, પછી પ્રદૂષણ, એ બધી વસ્તુ આવી શકે છે. હવે ભોપાલ ગેસ કેસ લીક પણ એ ન્યુસન્સ હતું, બરાબર? હવે જે કૃત્યથી વાજબી કારણ વિના કોઈની જમીન, મિલકત, માલ સામાનને ઈજા પહોંચે છે અને એક ગેરકાયદેસર પ્રવેશ નથી, તો એને કહેવાશે ન્યુસન્સ. જેમ કે ભાઈ હવે આપણે સમજી લઈએ કે ન્યુસન્સ કઈ રીતે થાય. તો ભાઈ એવું કોઈ કાર્ય કરવું કે જેનાથી ઈજા, અગવડ કે નુકસાન પેદા થાય તેને કહેવાશે ન્યુસન્સ. હવે એના 5 તત્વો છે, સમજી લઈએ. તો ભાઈ અપકૃત્ય કરતાએ કાર્ય કે કાર્યલોપ કર્યો હોય, નાગરિક તરીકેના હકોમાં દખલગીરી, એટલે જે નાગરિકો તેમના હકોમાં દખલગીરી થઈ હોય, કાં તો સામેની વ્યક્તિને અગવડ, ઈજા કે નુકસાન થયું હોય, અને મિલકતના ઉપભોક્તામાં નુકસાન થયું હોય, કાં તો હિતમાં નુકસાન થયું હોય એવું વાદીએ સાબિત કરવું પડશે. કાં તો એના મિલકતના ઉપભોગમાં એને નુકસાન થયું, કાં તો એને જે હિત હતા એમાં નુકસાન થયું. હવે 2 પ્રકારના હોય છે, જાહેર અને ખાનગી. તો સમજી લઈએ જાહેરમાં શું હોય. તો એવું કાર્ય કે કાર્યલોપ કે જે સમગ્ર સમાજના નાગરિકોને નુકસાન કે અડચણરૂપ બને છે. એક કેસ બન્યો હતો સોલ્ટાઉ વર્સિસ દે હેલ્ડમાં. આમાં કેવું થયું હતું કે ભાઈ બાજુમાં ચર્ચ હતું આના ઘરની બાજુમાં, અને એનો જે પાદરી હતો ને 24 કલાક પેલો જે ઘંટ હોય એ વગાડ કરતો હતો. તો એને કેસ દાખલ કર્યો હતો. એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આને પબ્લિક ન્યુસન્સ ના કહી શકાય, આને પ્રાઇવેટ ન્યુસન્સ કહી શકાય. પછી વેર વર્સિસ ગાસ્ટન નામનો એક કેસ થયો હતો. આમાં કેવું હતું કે ભાઈ રાત્રે ખટારો હતો એક, અને એ ખટારાની બહાર કંઈક લગાવેલું હતું, તો કંઈક પ્રોબ્લેમ હતી, અને અંધારું એટલું હતું ને કે ભાઈ અમને એવી નોટિસ મારવી પડતી હતી કે ભાઈ અહીંયા ખટારો મૂકેલો છે, તો કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો અહીંયાથી જોઈને જાય. હવે કેવું થયું કે એક મોટરસાઇકલવાળો ત્યાં આવ્યો ને એ ટકરાઈ ગયો. તો ત્યારે એને પબ્લિક ન્યુસન્સમાં ગણવામાં આવ્યું કે ભાઈ ત્યાં આવીને કોઈ પણ ટકરાઈ શકે છે. પછી એક બીજો કેસ બન્યો ડયાવર વર્સિસ મેન્સફિલ્ડનો. અહીં કેવું થયું કે ભાઈ બટેકાની બહુ અછત હતી, તો આ જે વ્યક્તિ હતો ને એની જોડે રાશનની દુકાન હતી, તો એ રાશનના કાર્ડ મુજબ બધાને બટેકા વેચતો હતો. તો એના આજુબાજુના દુકાનવાળા હેરાન થઈ ગયા કે ભાઈ લાંબી લાઈન લાગતી હતી, બટેકાની અછત હતી એટલે. તો પાછળ ચાલીને એ લોકોએ કેસ કર્યો, તો દાવોનો રદ કરવામાં આવ્યો અને કીધું કે ભાઈ આ જે બટેકાવાળો છે, એટલે જે રાશન કાર્ડ ઉપર જ વેચે છે, તો એના ઉપર કોઈ પણ પ્રકારનો આવો કેસ ના ચલાવી શકાય. ઇન્ડિયામાં પણ કેસ બને એ જોઈ લઈએ. તો ઉષાબેન વર્સિસ ભાગ્યલક્ષ્મી ચલચિત્ર. એક પિક્ચર હતું જય સંતોષી માં કરીને. તો એમ ભાઈ હિન્દુ દેવી દેવતાને થોડીક મજાક ઉડાડવામાં આવી હતી, એમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચ્યું. તો જ્યારે ઉષાબેન ગયા કેસ કરવા, તો ગુજરાત હાઈકોર્ટ હતી એની ના પાડી દીધું કે ભાઈ ના, આનો ઉપદ્રવમાં અમે નહીં ગણીએ. પછી બીજો જ કેસ બન્યો એક રતલામ મ્યુનિસિપાલિટીનો. અહીંયા કેવું થયું કે ગટરો ખુલ્લી હતી, રોગચાળો ફેલાય એવી સ્થિતિ હતી. તો મેજિસ્ટ્રેટે, હવે મ્યુનિસિપાલિટી બરોબર કામ નથી કરતી, તો ભાઈ જે મેજિસ્ટ્રેટ હોય એને આદેશ કરી દીધો કે અત્યારે બધું તમારા મ્યુનિસિપાલિટી બધું ક્લિયર કરી દેવું.
તો શું થયું કે મેજિસ્ટ્રેટનો જે આદેશ હતો એ સેશન કોર્ટમાં પડકારવામાં આવ્યો. સેશન કોર્ટે એનો મેજિસ્ટ્રેટનો આદેશ રદ કરી દીધો. પછી હાઈકોર્ટે મેજિસ્ટ્રેટનો જે આદેશ હતો એને પાસ કરી દીધો. અને પછી છેલ્લે ગયા સુપ્રીમ કોર્ટમાં, જે રતલામ મ્યુનિસિપાલિટીવાળા હતા ત્યારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આવ્યો કે ભાઈ 6 માસમાં ગંદકી સાફ કરી દેવી જોઈએ મ્યુનિસિપાલિટીએ, અને આ પબ્લિક ન્યુસન્સ. વાત કરીએ પ્રાઇવેટ ન્યુસન્સની, તો વ્યક્તિ પોતાની મિલકતનો એવી રીતે ઉપયોગ કરે છે કે જે એવી ગેરકાયદેસર રીતે ઉપયોગ કરે કે જેના કારણે બીજી વ્યક્તિની મિલકતનું નુકસાન થાય. કેસ સમજી લઈએ તો એક કેસ હતો હોલીવુડ સિલ્વર અને એમેટનો. તો જે હોલીવુડ સિલ્વર હતો, આ લોકો પ્રાણી ઉછેરનો ધંધો કરતા હતા અને અહીંયા એમનો અને આ એમેટ હતો, આ ઘર લે વેચનો ધંધો કરતો. તો આ પ્રાણી ઉછેરનો ધંધો કરતા હતા, તો અહીંયા એને સાઇનબોર્ડ માર્યું હતું એનું પ્રાણી ઉછેરનું. અને આ જે એમેટ હતો એ ઘરના લે વેચનું કામ કરતો હતો. તો આના સાઇનબોર્ડથી આ એમેટને બહુ નુકસાન થતું હતું. તો ભાઈ આ એમેટે એમ કીધું કે ભાઈ તમે તમારા સાઇનબોર્ડને હટાવી દો, પણ આને એમ કીધું કે હું મારું સાઇનબોર્ડ નહીં હટાવું. તો આ એમેટના છોકરાએ શું કર્યું કે ભાઈ આના ઘરે જઈને 4 દિવસ બંદૂકના ધડાકા કર્યા, અને આના જે પ્રાણીઓ હતા એ બધાને ઘણી અસર થઈ. એ બધા ગાંડા થઈ ગયા, આમથી આમ ભાગાકૂદ કરવા લાગ્યા. તો એનાથી નુકસાન થયું. ત્યારે આને પ્રાઇવેટ ન્યુસન્સ ગણવામાં આવ્યું. હવે પબ્લિક ન્યુસન્સ અને પ્રાઇવેટ ન્યુસન્સ, જાહેર અને ખાનગીમાં શું તફાવત છે જોઈ લઈએ. તો જાહેર ન્યુસન્સ છે એ જાહેર જનતાને અસર કરે છે, અને જે ખાનગી ન્યુસન્સ છે એ એક વ્યક્તિને કાં તો બહુ મર્યાદિત વ્યક્તિઓને અસર કરે છે. અહીંયા વિશિષ્ટ નુકસાનને આપણે સાબિત કરવું જોઈએ, અને અહીંયા એવી વસ્તુ બતાવવી જોઈએ કે ભાઈ એમના અધિકારને નુકસાન થયું છે. આ ખાનગી વ્યક્તિ દૂર ના કરી શકે જાહેર જે પબ્લિક ન્યુસન્સ છે એના, પણ જે આ પ્રાઇવેટ ન્યુસન્સ છે એ એક વ્યક્તિ પણ દૂર કરી શકે છે. હવે કોણ દાવો ના કરી શકે? તો તમારા ઘરે કોઈ મહેમાન રહેવા આવ્યા હોય તો એ પ્રાઇવેટ ન્યુસન્સનો દાવો ના કરી શકે. પછી કોઈ હોટલમાં કોઈ વ્યક્તિ થોડા ટાઈમ માટે રહેવા આવ્યો હોય તો એ પણ આ કેસ ના કરી શકે. અને એવો કોઈ વ્યક્તિ કોઈ જેની મિલકત જ નથી તો એ પણ આ કેસ ના કરી શકે. હવે અમુક મેક્સિમ સમજી લઈએ. એક તો ઉબીજસ ઇબી રેમેડિયમ, એટલે કે ભાઈ જ્યાં હક છે ત્યાં જ ઉપચાર છે. એટલે દરેક વ્યક્તિને પોતાના હકો આપવામાં આવેલા છે. જો એ હકનું ઉલ્લંઘન થશે તો એને કહેવાશે કે ભાઈ એનું હકનું ઉલ્લંઘન થયું, તો એને પણ એ પ્રમાણેની રેમેડીઝ મળશે. આર્ટિકલ 32 મુજબ આપણા ભારતના બંધારણમાં આપણે જે હકો આપવામાં આવેલા છે, જો એનું ઉલ્લંઘન થશે તો આર્ટિકલ 32 મુજબ આપણે એનો ઉપચાર લઈ શકીશું. પછી ઈજા વગરનું નુકસાન. દેખો, 2 ટાઈપના નુકસાન હોય, એક આર્થિક અને એક કાનૂની. તો જો કાનૂની નુકસાન થયું હોય તો તમને વળતર મળી જશે, પણ આર્થિક નુકસાન થયું હોય તો તમને નહીં મળે. હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે કઈ રીતે. તો એક હોય છે નુકસાન વિનાની હાનિ, અને એક હોય છે હાનિ વિનાનું નુકસાન. તો આપણે બેઝિક સમજવાની કોશિશ કરીએ તો એક કેસ બને તો વાલ્ટર વ્હાઇટનો. એમાં કેવું થયું હતું કે ભાઈ એની જોડે મતદાર યાદીમાં એનું નામ હતું, પણ એને મત આપવા ના દીધો. હવે એને મત આપવા ના દીધો તો એને પાછળથી કેસ કર્યો કે મને મત કેમ ના આપવા દીધો. ત્યારે પ્રતિવાદી એવું કીધું કે ભાઈ આ વ્હાઇટને જેને મત આપવો હતો એ જ માણસ જીતી ગયો, અને બીજું કારણે કોઈ આર્થિક નુકસાન નહીં થયું. ત્યારે કોર્ટે એમ કીધું કે ભાઈ ભલે એનું આર્થિક નુકસાન નહીં થયું, પણ એનો મત આપવાનો અધિકાર હતો અને એ તમે રોક્યો, તો ભાઈ એના માટે પણ તમને આને કમ્પન્સેશન આપવું પડશે. પછી આપણા આગ્રાનો પણ એક કેસ બન્યો હતો. અહીંયા એવું હતું કે ભાઈ અશરફીલાલ જોડે બધા જ પુરાવા હતા, પણ અશરફીલાલને મત ના આપવા દીધો, કાં તો મત કાર્ડ ના આપ્યું, ત્યારે એને પણ કમ્પન્સેશન મળ્યું. પછી એક મસ્ત કેસ બન્યો હતો કોન્સ્ટેન્ટાઇનવાળો, ઇમ્પિરિયલ લંડનનો કેસ. અહીંયા કેવું થયું હતું કે ભાઈ એક વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી હતો જે આ હોટલમાં ગયો, તો એને હોટલમાં જવાની ના પાડી દીધી. તો હવે એ ખેલાડી એટલો પ્રખ્યાત હતો ને કે એ બહાર પણ જઈ શકતો હતો, પણ એને કેસ કર્યો ને એને કમ્પન્સેશન મળી ગયું. પછી માર્ક ટી વર્સિસ વિલિયમના કેસમાં એવું થયું કે ભાઈ આની જોડે ચેક હતું એક, અને એ બેંકમાં આપવા ગયો ચેક, તો બેંકવાળાએ ચેક સ્વીકાર્યો નહીં. એની જોડે પૈસા હતા તો બી એને ચેક લીધો નહીં, તો એને પણ કમ્પન્સેશન મળ્યું. હવે વાત કરીએ હાનિ વિનાનું નુકસાન. તો અહીંયા આર્થિક નુકસાન થાય છે પણ હકનું નુકસાન નથી થતું. આર્થિક નુકસાન થાય ને હકનું નુકસાન ના થાય કઈ રીતે, ચલો સમજી લઈએ. એક તો ગ્લુકેસ ગ્રામર સ્કૂલનો એક કેસ હતો. એમાં કેવું થયું, ભાઈ જે સ્કૂલ હતી, એક સ્કૂલ હતી, એમાં જે શિક્ષક નોકરી કરતો હતો એને પગાર બરોબર હાલતા નતો, તો એને વિચાર્યો કે હું પોતાની સ્કૂલ બાજુમાં ચાલુ કરી દઉં. તો એની બાજુમાં પોતાની સ્કૂલ ખોલી દીધી. હવે એની બાજુમાં પોતાની સ્કૂલ ખોલી તો પેલી સ્કૂલવાળાએ એની પર કેસ કર્યો કે ભાઈ આની બાજુમાં સ્કૂલ કેમ ખોલી. હવે આમ જોવા જઈએ તો એમને આર્થિક નુકસાન થશે કે પેલાની વિદ્યાર્થી પેલી જોડે જતા રહેશે, બરોબર, પણ જોવા જઈએ તો ભાઈ સ્કૂલ ખોલવું ગુનો નથી. એ રીતે એક કેસ થયો હતો પરસોત્તમ દાસ પટેલ વર્સિસ બાય ડાઈનો. અહીંયા કેવું થયું હતું કે એક મંદિર હતું ને મંદિરમાં બહુ લોકો સેવા કરતા હતા, બહુ પૈસા આવતા હતા મંદિરમાં. પણ એ મંદિરમાં શું થયું કે ગામના લોકોએ કીધું કે ચલો તમે આટલા બધા પૈસા આવો તો તમે ગામના લોકોને વેચી દો. તો એ લોકોએ ના પાડી દીધી મંદિરના ટ્રસ્ટીઓ કે ભાઈ અમે તો નહીં આપ્યા કોઈને પૈસા.
તો પુરુષોત્તમ દાસે બાજુમાં પોતાનું જ મંદિર બનાવી દીધું. તો મંદિરવાળાએ કેસ કર્યો કે ભાઈ આ વ્યક્તિ મંદિર કઈ રીતે બનાવી શકે, આના કારણે તો અમને નુકસાન થશે. ત્યારે કોર્ટે કીધું કે મંદિર બનાવવું ગુનો નથી અને આ આર્થિક નુકસાન થયું, પણ એનો હક હતો મંદિર બનાવવાનો અને એને બનાવી દીધું. બાકી તમે આઈએમપીના સવાલો જોઈ લો છો, આપણે મોસ્ટ ઓફ તો ખબર કરી લીધું. ટ્રેસપાસનો મતલબ છે કે કોઈ વ્યક્તિની જમીન ઉપર કોઈ ઘૂસી જાય છે, કાં તો કોઈ સામાન મૂકે છે, કાં તો પગ મૂકે છે, કાં તો અનધિકૃત રીતે રહે છે, તો એને ટ્રેસપાસ કહેવાશે. અને ટ્રેસપાસ એપ ઇનિશિયલ કે ભાઈ કોઈએ શરૂઆતથી તેને ગણવામાં આવશે. ટ્રેસપાસનો શું મતલબ છે કે ભાઈ તમે કોઈ વ્યક્તિને પરમિશન આપી નથી તમારા ઘરે બરે આવવાની, અને તમારી ઘરે કાં તો ભાઈ તમારી જમીન ઉપર પગ મૂકે છે, કાં તો કોઈ વસ્તુ મૂકે છે, કાં તો ઇનલીગલી રહે છે, તો એને કહેવાશે ટ્રેસપાસ. અને ટ્રેસપાસ એપ ઇનિશિયલનો મતલબ થાય છે કે શરૂઆતથી જ એને ગુનેગાર ગણવામાં આવે. માની લો કે તમે કોઈ તમારા ફ્રેન્ડને પરમિશન આપી તમારા ઘરે આવવાની, ને ઘરે આવીને ચોરી બોરી કરીને જતો રહ્યો, તો એને કહેવાશે ટ્રેસપાસ એપ ઇનિશિયલ, એટલે કે ભાઈ એને સ્ટાર્ટિંગથી જ દુષ્કૃત્ય કર્યું. પછી એક આવે છે વાઇકરિયસ લાયબિલિટી. અહીંયા ભાઈ શેઠ કંઈ એટલે કે માલિક નોકર કંઈ ભૂલ કરશે તો એની જવાબદારી માલિક ઉપર આવશે. માની લો કે ભાઈ તારક મહેતા આપણે જોઈએ, જો બાઘો કંઈક ભૂલ કરે, માની લો કે તમે ભાઈ જેઠાલાલની દુકાને ગયા ને તમે ત્યાંથી એસી મંગાવ્યું, તમારા ઘરે એસી આવી ગયું, બરાબર. હવે બાઘોએ એસી ફિટ કરવા ગયો, તારા ભૂલથી એના હાથથી એસી પડી ગયું, નીચે પડી ગયું, તૂટી ગયું, તો તમે બાઘા જોડે જવાબદારી નહીં માગી શકો, તમે જેઠાલાલ જોડે જવું પડશે તમારે, કારણ કે તમે માલ સામાન ક્યાંથી લીધો હતો? ગડા ઇલેક્ટ્રોનિક્સમાંથી. એ જ વસ્તુ તો નોકરની બધી જ જવાબદારી માલિક ઉપર છે. બાકીના તમે કેસ જોઈ શકો છો. બાકી મળીએ કાલના વિડીયોમાં.